હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ દેવેશ વણકર. આવી ગયો છું તમારા માટે પાઠ 14 લઈને. પાઠ 14 શું છે? સાદું વ્યાજ. ચાલો તો પાઠ તરફ વધીએ. અત્યાર સુધી આપણે કુલ 13 પાઠ ભણી ચૂક્યા છે. આશા કરું છું તમે બધા ભણીને આગળ વધી રહ્યા હશો. હવે માત્ર આપણે 2 જ પાઠ રહ્યા છે. ચાલો તો હવે આપણે આ 14મા પાઠ તરફ વધીએ. તો સાદું વ્યાજ સમજતા પહેલા આપણે શું સમજવું પડશે? સૌથી પહેલા કે શું વ્યાજ શું છે? તો મેં તમને ટૂંકમાં અહીંયા પહેલા સમજાવું, પછી આખું ધીરે ધીરે બધું સમજશો જ. તમે આ બધું જીવન દરમિયાનનું જ છે. જેમ કે માની લો કે તમારે નાનું, પહેલા મેં તમને બહુ મોટું ઉદાહરણ આપી દઉં, જે તમને સાચું ઉદાહરણ આપું, પછી નાના અમથા ઉદાહરણથી સમજાવીશ. માની લો કે તમારે ઘર લેવું છે, ઠીક છે, અને તમારા પપ્પા માની લો કે મહિનાનું આપણે માની લઈએ કે પપ્પા આપણા 20,000 કમાય છે મહિનાનું. ખાલી આશરે મેં માનેલું છે, કોઈકના વધારે કોઈકના ઓછા, પણ મહિને આટલું કમાય છે એવું માની લઈએ. અને ઘર માની લો કે ઘર આપણું છે 10 લાખનું. 10,000 થયા, 1 લાખ ને 10 લાખ. તો ઘર માની લે કે આપણું ઘર આટલાનું છે. કેટલાનું? 10 લાખનું. તો શું મહિને આટલું કમાય છે તે વ્યક્તિ આટલું રૂપિયા આપી શકશે એક જ સાથે? તમને શું લાગે? આટલું મોંઘું ઘર, આટલું જે કમાય મહિને, આમાંથી તમે હજુ તો 20,000 માંથી તમે પોતાનો ખર્ચો કાઢશો. જેમ કે તમે સ્કૂલે જાઓ છો એની ફીસ, તમારા આવવા જવાની ફીસ, પછી તમારા ખાવા પીવાનું બધું, તેનું બધું, તે બધા રૂપિયા કપાતા હાથમાં કદાચ વધતા હશે થોડા ઘણા. તો આટલું મોંઘું ઘર કઈ રીતે લઈ લેતા હશે લોકો? તે તમારે વિચારવા જેવું છે ને. તો આના માટે આપણે જૂના સમયથી કેવું કે માની લો કે કોઈક ખૂબ અમીર વ્યક્તિ છે, જે અમીર વ્યક્તિ હોય, જેમ કે સોનાર હોય, તેની પાસે બહુ સોનું હોય તો એ બહુ અમીર હોય. તો અમીર હોય તો તે શું કરે? તો તેમનો આવો ધંધો જ બની ગયેલો કે તે લોકો શું કરતા કે માની લો કે કોઈને પૈસાની જરૂર છે, જેમ કે આ 10 લાખ છે, તો કોઈકને આટલાની જરૂર છે. માની લો કે 10 લાખનું ઘર નહીં, આપણે બહુ નાનું વિચારીએ કે આપણે જૂનું ઘર લઈએ છીએ 2 લાખનું, માત્ર 2 લાખનું. 2,000, 20,000, 2 લાખ. તો માત્ર 2 લાખનું આપણે નવું ઘર લઈએ છીએ એવું માની લો, ઠીક છે. તો જૂનું ઘર લઈએ છીએ 2 લાખનું. તો પણ આપણી પાસે 2 લાખ તરત તો હાથમાં નથી. તો આપણે શું કરતા? પહેલાના જમાનામાં લોકો શું કરતા કે જે સૌથી અમીર વ્યક્તિ હોય ને તે શું કરે? જે અમીર વ્યક્તિ છે, અમીર વ્યક્તિ આ રહ્યો, સમજો, આ એક અમીર વ્યક્તિ છે, અને આ છે આપણે જેની પાસે મહિનાનું, માની લો કે મહિનાના આટલા રૂપિયા કમાય છે. હવે આપણે ઘર લેવું હોય તો આપણે શું કરશું? આપણે આની પાસે જશું, એને કહેશું તમે મને 2 લાખ રૂપિયા આપો, હું તમને પાછા આપી દઈશ. તો અમીર વ્યક્તિ શું કરતો કે ઠીક છે, મેં તમને આ આપું, પણ તમારે આટલા આપું એ રૂપિયાનું તમારે થોડુંક ફીસ આપવું પડશે. આપણે કેવું કે કશુંક લઈએ તો ફીસ આપીએ, કશે પણ ફીસ એટલે રૂપિયા આપવા પડે ને કશું પણ કરવાનું. તો આ રૂપિયા આપણે એ વ્યક્તિ જે આપણને તરત જરૂર પડે છે એટલે આપે છે, જેથી કરીને એને એટલા રૂપિયા તો આપણે પાછા આપવાના જ. 2 લાખ, આ 2 લાખ પૂરેપૂરા પાછા આપવાના જ, પણ એના ઉપરાંત થોડીક એની ફીસ આપવી પડે. 2 લાખ તો પૂરા પાછા આપવાના થોડા ટાઈમ પછી, જ્યારે આપણી પાસે હશે, પણ એના પછી થોડી વધારાની ફીસ આપવી પડતી હતી. ફીસ એટલે એને જ વ્યાજ કહેવામાં આવતું હતું. હવે એ લોકો કઈ રીતે કાઢતા હતા વ્યાજ? કેવી રીતે કાઢવાનું હોય છે? કેટલા રૂપિયા પર કેટલું વ્યાજ? ઓછા રૂપિયા તો ઓછું વ્યાજ હોતું હતું, વધારે આપણે કોઈની પાસે ઉધાર લીધો હતો તો વધારે વ્યાજ હોતું હતું. કઈ રીતે કાઢવાનું એ બધા સૂત્રો આપણે આ પાઠમાં શીખીશું. હવે મેં તમને આટલું નાનું અમથું આ જે ઉદાહરણ સમજાવ્યું છે તે આશા કરું છું સમજાઈ ગયું હશે. પણ હવે અત્યારે આપણે કેવી રીતે કામ કરીએ છીએ તે સમજાવું તમને. અત્યારે કેવું ચાલે છે કે આ વ્યક્તિ તો આવો જ છે જેની 20,000ની મહિનાની આવક છે, પણ અહીં અમીર વ્યક્તિની જગ્યા પર અહીંયા બેંક આવી ગયા છે. કોણ આવી ગયું છે? બેંક. તો આપણને જ્યારે પૈસાની જરૂર હોય આપણે બેંક પાસે જઈએ, બેંક આપણને રૂપિયા આપે, પછી આપણે એમને થોડા કરીને પાછા આપવાના હોય છે, પણ એમાં થોડું ઘણું વધારે ફીસ પણ લાગે છે. આ ફીસને જ આપણે શું કહીએ છીએ? વ્યાજ. હવે આ કઈ રીતે કાઢવાનું, કેટલું હોય છે, કેવું વ્યાજ લાગે છે, તે બધું મેં તમને ધીરે ધીરે સમજાવીશ. ચાલો તો હવે આગળ તરફ વધીએ. તે બધું જે આપણે ભણીએ છીએ તે આખા ભણવાનાને શું કહેવાય છે ખબર? તે ટોપિકને સાદું વ્યાજ કહેવાય છે. એમાં ઘણા બધા અલગ અલગ શબ્દો આવશે. આજે આપણે ભણવાના છે પાઠ, એ પાઠનું નામ સાદું વ્યાજ છે. એ પાઠમાં આપણે શીખીશું કે વ્યાજ કેટલું, એટલે ફીસ કેટલી લાગશે એ લોકોની, જે આટલા રૂપિયા આપે છે તો એના કેટલા પર કેટલી ફીસ લાગશે, એ બધું હું તમને આમાં શીખવાડીશ. તો ચાલો પહેલા થોડા ઘણા જે મહત્વના શબ્દો છે જે આ પ્રશ્નમાં વપરાશે, આ પાઠમાં અલગ અલગ વપરાશે, તે બધા તમને પહેલા સમજાવું. તો સૌથી પહેલું તમે વાંચીને સમજી શકો છો. જે રકમ વ્યાજે મૂકવામાં આવે કે લેવામાં આવે
તે રકમને મુદ્દલ પ્રિન્સિપલ કહે છે. મુદ્દલને પી વડે દર્શાવાય છે. હવે જો સાંભળો, પી વડે કેમ કે પ્રિન્સિપલ, પણ પહેલા આ સમજાવું કે મેં તમને શું કીધું કે હવે જો બેંક આવી ગઈ છે જેની પાસે આપણે પૈસા લઈ શકીએ છીએ અથવા મૂકી શકીએ છીએ. બેંક ઠીક છે, અને આ ઇંગ્લિશમાં લખ્યું છે, અને અહીં આપણે છે આપણે. હવે આપણને જ્યારે પૈસા જરૂર હોય માની લો, તો આપણે શું કરીએ, આની પાસે જઈએ, રૂપિયા લઈએ 2 લાખ જેટલા અને પાછા આપીએ, પણ 2 લાખ ને વત્તા કશું કાપવું પડે છે, જે એમની ફીસ હોય છે, જેને આપણે કદાચ વ્યાજ કહીએ છીએ. એટલે વ્યાજ કહીએ છીએ, કદાચ નહીં, વ્યાજ જ કહીએ છીએ, ઠીક છે. પણ એવું કોઈ વ્યક્તિ હોય જે વ્યક્તિ પાસે વધારે રૂપિયા છે. હવે મેં જે અમીર વ્યક્તિ લોકો હતા, તો તે શું કરશે, તે બેંક પાસે જશે, બેંકને 2 લાખ રૂપિયા આપશે, અને બેંક આને થોડા ટાઈમ પછી 2 લાખ રૂપિયા પૂરા આપશે, પણ જેટલા 2 લાખ મૂક્યા ને એનું વ્યાજ આ વ્યક્તિને આપશે. સમજાયું? એટલે કેવું, જો તમારી પાસે પૈસા ઓછા હોય તો બેંક તમને પૈસા આપશે, પણ એના પર તમને વધારાના રૂપિયા ફીસ આપવી પડશે. હવે જો કોઈ અમીર વ્યક્તિ બેંકને પૈસા આપે છે તો બેંકનો ફાયદો થાય છે ને, કે એ 2 લાખ રૂપિયા આવા ઘણા બધા લોકો આપતા હશે, એ બધાને વાપરીને કશે મૂકી શકે છે, અથવા આવી રીતે લોન જેમ આપી શકે છે. હવે કંઈ નહીં, આ અમીર વ્યક્તિ એને 2 લાખ રૂપિયા આપશે, પછી જ્યારે આ અમીર વ્યક્તિ 2 લાખ રૂપિયા લેશે એનું વ્યાજ પણ એને મળશે. સમજાયું? અને હવે જો જે આ ફીસ છે, આ વ્યાજ જેને આપણે ફીસ કહીએ છીએ, તે એટલું યાદ રાખો કે જે આ બેંક હોય છે, જો જે આપણે જ્યારે રૂપિયા લઈએ છીએ ને તે ફીસ, આ ફીસ કરતાં વધારે હોય છે. તમને એક સાધારણ ઉદાહરણથી સમજાવું. તમે આ સાધારણ ઉદાહરણ સમજો, આ બધા અસલી રૂપિયામાં ના સમજતા. માની લો કે 2 લાખની જગ્યા પર મેં 100 રૂપિયાની લોન લેવા આવ્યો છું, 100, માત્ર 100, ઠીક છે. અને આની પાસે 100 રૂપિયા લેવા આવ્યો અને મને 100 રૂપિયા આપ્યા. બેંકે કીધું કે તમે જેટલા પણ રૂપિયા લેશો એના તમને 2% વ્યાજ, નહીં 2% નહીં, આ તો ઓછું થઈ ગયું. એવું માની લઈએ કે 5% વ્યાજ તમારે આપવું પડશે, ઠીક છે. તો હવે આ 100 છે એના 5% કેટલા થશે? હવે 2 લાખના જગ્યા પર મારે પાછા કેટલા આપવા પડશે? પાછા મારે આપવા પડશે 100 રૂપિયા વત્તા વ્યાજ કેટલું ટકા? 5%. તો 100ના 5% કેટલા થશે? 100માંથી કેટલા? 5 જ થશે ને. તો મારે એને 5 રૂપિયા વધારે પાછા આપવા પડશે. તો આવી રીતે કુલ મળીને મારે પરત કેટલા આપવા પડશે? 105 રૂપિયા. તો આ થયું આપણું કામ. પણ જ્યારે અમીર લોકો આવશે ત્યારે શું કરશે? માન લો કે અમીર પણ 100 જ રૂપિયા જમા કરાવવા આવ્યો, એની પાસે 100 વધારેના છે તો 100 આપવા આવ્યો. હવે જ્યારે બેંક શું કરશે કે જે આ વ્યાજ, જે ફીસ છે ને, તે હવે જ્યારે 100 રૂપિયા પાછા આપવાના હશે ને ત્યારે બેંકે એને 100 રૂપિયા પણ આપવા પડશે અને ફીસ પણ આપવી પડશે. પણ આ બેંક નક્કી કરશે કે કેટલી ફીસ આપશે. બેંક માની લો કે એને 2% નક્કી કરી, તો હવે એ રકમ હવે પાછી કેટલાની એને પાછા કેટલા રૂપિયા આપશે? 100, અને બીજું વ્યાજ કેટલું આપશે? બીજું 2 રૂપિયા આપશે. એટલે કુલ મળીને 102 રૂપિયા એને આપવા પડશે. તો જો આવી રીતે આપણી પાસેથી એને 105 લીધા, પણ જ્યારે અમીર લોકો આપશે ત્યારે 102 એને પરત આપશે, સરખી જ સંખ્યા પર, જો સરખા જ રૂપિયા લીધેલા ને અને આપેલા. તો આવી રીતે બેંક પોતાના પૈસા કમાય છે. બસ આટલું જ સમજાવવા માંગતો હતો. આ સાધારણ, જો તમને ના પણ સમજાયું હોય તો કંઈ નહીં. આ બસ મેં તમને બેંક કઈ રીતે કામ કરે છે તે સમજાવવા માટે અને આ બધા નાના નાના શબ્દો સમજાવવા માટે કરેલું. તો એટલે કે આપણે રૂપિયા આપી પણ શકીએ છીએ, લઈ પણ શકીએ છીએ, જેથી કરીને અહીંયા લખેલું છે તે વાંચો. જે રકમ વ્યાજે મૂકવામાં આવે કે પછી લેવામાં આવે, તો જો અહીંયા આપણે લઈએ છીએ અને એના પર વ્યાજ લાગે છે, અને અહીંયા આપણે મૂક્યું અને એના પર વ્યાજ લાગેલું, તો તે રકમને મુદ્દલ કહેવાય છે. હવે કઈ રકમને મુદ્દલ કહેવાય તે સમજાવ્યું તમને? કે આ જે 100 રૂપિયા છે જેને આપણે વ્યાજે લીધી, કે આ પછી 100 રૂપિયા છે જેને આપણે વ્યાજે મૂકી, તો એને શું કહેવાય છે? મુદ્દલ અથવા પ્રિન્સિપલ કહેવાય છે. અંગ્રેજીમાં પ્રિન્સિપલ કહેવાય છે, જેથી કરીને એને કેપિટલ પી વડે પણ દર્શાવાય છે, કેપિટલ પી. આ એક આગળ સૂત્રમાં જ્યારે સૂત્ર સરળ રીતે લખવું હશે ને તો તારે તમને આ બધું યાદ રાખવાની જરૂર છે, એટલે આ પી સમજાવે છે. મુદ્દલ અથવા પી, આટલું યાદ રાખવું. મુદ્દલ કોને કહે છે? જે રકમ આપણે આપીએ છીએ એના પર આપણને જે વ્યાજ આપીએ ત્યારે વ્યાજ લાગે, અથવા જો જે લઈએ છીએ વ્યાજે તેને મુદ્દલ કહેવામાં આવે છે. આશા કરું છું આ સમજાયું હશે. ચાલો તો હવે આગળ તરફ વધીએ. બીજો શબ્દ સમજ. તો હવે બીજો શબ્દ શું છે તે જો. હવે પેલું ઉદાહરણ ધ્યાનમાં રાખજો, જેથી કરીને બધું ફટાફટ સમજાય. પૈસા વાપરવા માટે મોબદલો આપવો પડે, વળતર આપવું પડે. વળતર એટલે ફરી વળીને આપણે વધારાનું કંઈક આપવું પડે, જેને મેં ફીસ કહેતો હતો ક્યારનો. ફીસ, જે આપણી સ્કૂલની ફીસ છે ને, એવી રીતે કોઈક રૂપિયા આપણને આપે અચાનક, તો એના માટે આપણે થોડુંક વધારાનું આપવું પડે ને, ફીસ જેવું.
તો તેને વ્યાજ કહે છે. જેમ આપણે 100 રૂપિયા લોન લીધેલી, પછી 100 પાછા કરતી વખતે એના પર 5 રૂપિયાનું વ્યાજ લાગેલું આપણી પાસે, કેટલું લાગશે, કેવી રીતે લાગશે, કયા સૂત્રથી આપણે કાઢશું, એ બધું સમજાવીશ. હમણાં ખાલી શબ્દો સમજો. તો આ જે વધારાનું લાગ્યું આપણી પર 100 રૂપિયા પર, એને શું કહેવાય છે? વ્યાજ. ગુજરાતીમાં વ્યાજ કહેવાય, અંગ્રેજીમાં ઇન્ટરેસ્ટ કહેવાય. ઇન્ટરેસ્ટ. આ પેલો ઇન્ટરેસ્ટ નથી કે મને શામાં વધારે રુચિ છે. આ ઇન્ટરેસ્ટનો સ્પેલિંગ પણ અલગ છે, તમે જોઈ શકો છો. અને એના માટે આ આઈ છે, આઈથી શરૂ થાય એટલે એને કેપિટલ આઈ વડે પણ દર્શાવાય છે. ઇન્ટરેસ્ટ એટલે વ્યાજને અંગ્રેજીના આઈ અક્ષર વડે પણ દર્શાવાય છે. ઠીક છે. હવે આપણે બેંકમાં પૈસા મૂકીએ છીએ, મેં તમને બેંકનું કીધું તેમ. તો બેંક આ પૈસાનો વિવિધ કામ માટે ઉપયોગ કરે છે. જેમ કે લોન લોકોને આપે છે, જેમ મેં તમને આખું ઉદાહરણ સમજાવ્યું, અને તેના બદલે આપણને વ્યાજ આપે છે. તો જો અમીર વ્યક્તિ હોય તો એને વ્યાજ મળે છે. મેં કીધેલું ને કે જેમ પેલો એક અમીર વ્યક્તિ આવ્યો તો બેંક પાસે, અહીંયા બેંક છે, હવે એને 100 રૂપિયા બેંકને આપ્યા, તો બેંક ફરી એને જ્યારે આપશે ત્યારે 100 વત્તા કંઈક 2% વ્યાજ, એટલે 2 રૂપિયા પાછા આપેલા ને. તો આમ આવી રીતે બેંક કામ કરે છે. અને ઘણી વખત જરૂરિયાતમંદ વ્યક્તિ બેંક પાસેથી લોન લે છે. તો બેંક પાસેથી આ જરૂરિયાતમંદ વ્યક્તિ લે છે, આ વ્યક્તિ. ઠીક છે. અને બેંક તેની પાસેથી રકમનું વ્યાજ લે છે. તો બેંક એની પાસેથી રકમનું 5 રૂપિયા વ્યાજ લીધું ને. તો બસ આ જ છે. વ્યાજ શું છે તમને સમજાઈ ગયો હશે. જે ફીસ છે, વધારાની જે ફીસ લાગે છે, એને જ વ્યાજ કહે છે. તો ચાલો હવે આગળ તરફ વધીએ. તો ચાલો, આ તો સમજાઈ ગયું, રકમ જેટલા સમય માટે ઉધાર લીધી. હવે આગળનો એક બીજો શબ્દ સમજીએ. તો રકમ જેટલા સમય માટે ઉધાર લીધી હોય કે આપી હોય, તે સમયને મુદ્દતની અવધિ, ટાઈમ પીરિયડ કહે છે. મુદ્દતને એન વડે દર્શાવાય છે. હવે મુદ્દત, આ એક શબ્દ સમજવાનો છે તમારે, મુદ્દત. ઠીક છે. તો આ શું છે? માની લો કે મેં તમારી પાસે ઉધાર લીધા. ચાલો, તમે બહુ અમીર વ્યક્તિ છો અને મને જરૂર છે પૈસાની, એવો વ્યક્તિ છું. અહીંયા મેં છું. હવે મેં તમારી પાસેથી માની લો કે 100 રૂપિયા લીધા ઉધારીમાં. તમે મને એના પર તમે એવું કીધું છે કે તમે 5% એટલે 5 રૂપિયા વ્યાજ લેશો. પણ કેટલા ટાઈમ માટે? મતલબ જો મેં 100 રૂપિયા લઈને ભાગી ગયો અને માની લો કે મેં તમારા પાસે 20 વર્ષ પછી આવું અને પછી 100 રૂપિયા આપું, તો શું ફાયદો? ત્યાં સુધી તો તમારી પાસે ખૂબ અમીરી હશે, તમારી પાસે પોતાની પાસે જ બહુ જ બધા રૂપિયા હશે. તમે અત્યારે નાના છો તો તમારી પાસે માત્ર 100 રૂપિયા છે. તમે મોટા થશો તમારા પાસે લાખોમાં રૂપિયા પણ આવી જશે. તો 20 વર્ષ પછી આવીને તમને પાછા 100 રૂપિયા આપું તો ખોટું છે ને. 100 અને એના પર માની લો કે વ્યાજ લગાવું, પણ કેટલું? તમે વિચારેલું કે 5% લગાવીશ, 5 રૂપિયા લગાવીશ, પણ 25 જ આપીશ. તો 25 તે વખતે આપીશ તો શું ફાયદો? તો એના માટે આપણે શું રાખીએ છીએ? સમય અવધિ. એટલે કે આજે આપણે 5 રૂપિયા આપવાના હોય છે ને, એટલે વ્યાજ કોઈક રૂપિયા પર, તો તે નક્કી હોય છે કે આટલા દિવસમાં કે આટલા વર્ષ પછી આટલું વ્યાજ ચડશે તમારા પર. એટલે માની લો કે તમે મને એવી રીતે નક્કી કરીને આપ્યું કે જો મહિનાની અંદર તમે 100 રૂપિયા મને પાછા નહીં આપ્યા તો તમારે મહિના પછી એના પર આ 5 રૂપિયાનું વ્યાજ આપવું પડશે. કઈ રીતે કાઢ્યું એ બધું હમણાં ધ્યાનમાં ના રાખો, ખાલી વ્યાજ મેં કાઢીને આપેલું છે. માની લો કે આટલું વ્યાજ છે, આપવું પડશે. તો ઠીક છે, મેં 1 મહિના પછી ના આપી શક્યો તો તમારે 5 આપવા પડશે. હજુ 1 મહિના પછી ના આપ્યો તો 5 આપવા પડશે. માની લો કે 20 વર્ષ પછી આવું તો 20 અને એના કુલ 12 વડે ગુણશું તો 240 મહિના થઈ જશે. તો 240 ગુણ્યા 5 આટલા રૂપિયા વધારે ના આપવા પડશે મારે, એવું સમજાય છે મને. તો આ બરાબર છે, કંઈ આ ઠીક લાગે છે કે 100 રૂપિયા લીધા છે તો એ હિસાબે 240 ગુણ્યા 5 આટલું વ્યાજ પાછું મારે આપવું પડે. તો આ જ માટે આપણે ટાઈમને રાખ્યો છે. ટાઈમ પીરિયડ અથવા મુદ્દતની અવધિ. મુદ્દત કે પછી અવધિ, આ બધી બે વસ્તુ કહે છે, મુદ્દત અથવા અવધિ. અવધ, રામ તો ખબર જ હશે. તો અવધિ આ સમયનો એક બીજો સમાનાર્થી શબ્દ છે. તો મુદ્દત કે અવધિ કહેવાય છે. હવે આટલું તો તમને સમજાઈ રહ્યું હશે, તો કંઈ નહીં. હવે આ શબ્દ તમને સમજાઈ ગયો હશે, આશા કરું છું. મેં આ સારા ઉદાહરણથી તમને સમજાવ્યું. તો ચાલો હવે એટલું યાદ રાખજો કે આ મુદ્દત કે અવધિ છે ને તે વર્ષ, મહિના કે દિવસો કંઈ પણ હોઈ શકે છે. અને હા, એને અંગ્રેજીના એન વડે દર્શાવાય છે, એ યાદ રાખજો, એન. હવે આ એન કેમ છે એ તમારે હમણાં સમજવાની જરૂર નથી, કેમ કે વધારે આગળનું વિચારીને આ સૂત્ર બનાવેલા છે ને, એટલે હમણાં તમને ખાલી એટલું યાદ રાખવાનું છે કે મુદ્દતને એન વડે, મુદ્દત અથવા અવધિને એન વડે દર્શાવાય છે. ઠીક છે, આ તમે સમજી ગયા છો. ચાલો તો હવે આગળના પેજ તરફ વધીએ. તો હવે શું છે? ચાલો હવે આમાં બધા શબ્દો સમજાવી દીધા છે. તો એક હજુ શબ્દ વધ્યો છે,
ઉધાર આપનાર મહાજન, એ આ વાંચીને સમજાવું કે ઉધાર આપનાર મહાજન અથવા જે અમીર વ્યક્તિ છે, અમીર વ્યક્તિની વાત કરી છે અહીંયા, તો એ ઉધાર લેનાર વ્યક્તિ પાસે ધારેલી રકમ કરતાં વધારાની રકમ લે છે, તેને વ્યાજ કહે છે. આ તો તમને સમજાયું કે જે કંઈક 100 રૂપિયા મેં બેંક પાસે લેતો હતો, એની પછી મારી પાસે 5 રૂપિયા વધારાના લઈ લેતા હતા બેંક, તો એને આપણે શું કહેતા હતા? વ્યાજ. ઠીક છે, તો તેને વ્યાજ કહે છે. પણ વ્યાજ દર વર્ષે 100 રૂપિયા પર નક્કી કરવામાં આવે છે. એટલે જેમ આમાં મેં 5% કીધેલું, તો આ 5% શું ક્યારનો મેં કહું છું? આ રૂપિયા તો તમને સમજાતું હશે કે આ વ્યાજ છે, પણ આ 5% શું છે? તો તે જ આ શબ્દનો શું મતલબ છે કે દર વર્ષે 100 રૂપિયા પર નક્કી કરવામાં આવે છે. 100 પર 5%, અને વ્યાજનો દર કહે છે, એને વ્યાજનો દર કહે. એટલે જો મેં 100 રૂપિયા માની લો કે બેંકે આવું નક્કી કર્યું છે કે લોકોએ 5%નું વ્યાજ આપવું પડશે અમને, સાદુરૂપ રીતે. ઠીક છે, તો 100 પર મેં 5 રૂપિયા આપીશ, પણ કોઈ વ્યક્તિ 200 રૂપિયા ઉધાર લઈને જશે તો એને પણ શું 5 જ રૂપિયા આપવા પડશે? ના, એને 5 નહીં, એને 5% રૂપિયા આપવા પડશે. એ કોના? 200ના. તો 100 ના 5% 5 રૂપિયા થાય, તો 200 ના 5% કેટલા થશે? 10 રૂપિયા. તો એને 10 રૂપિયા આપવા પડશે. તો આ જ વસ્તુ છે કે વ્યાજનો દર અને વ્યાજ અલગ અલગ હોય છે. વ્યાજ 200 રૂપિયાનું વ્યાજ આટલું થશે. કેટલું? આ 10 રૂપિયા. અને વ્યાજનો દર અહીંયા 5% છે. તો આશા કરું છું આ વ્યાજનો દર પણ તમને સમજાયું હશે. વ્યાજનો દર, એને રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ કહેવાય છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ. હવે એટલું યાદ રાખજો કે વ્યાજ એટલે ઇન્ટરેસ્ટ થાય. આજે મેં કીધું ને ઇન્ટરેસ્ટ, એને વ્યાજ કહેવાય છે. તો એમાં આપણે એને ઇંગ્લિશમાં વ્યાજને આઈ વડે દર્શાવતા હતા. વ્યાજ આઈ વડે. અને અહીં દર કયા વડે દર્શાવાય છે? આર વડે દર્શાવાય છે. એટલું યાદ રાખજો. રેટ ઓફ ઇન્ટરેસ્ટ આર આવે છે ને અહીંયા પહેલો, એટલે આર વડે દર્શાવાય છે. હવે જો અહીં તમને એ જ સમજાવ્યું છે. 5%ના વ્યાજના દર પર, અર્થ પર, જો 100 રૂપિયાનું મુદ્દલ, 1 વર્ષનું વ્યાજ 5 રૂપિયા છે એવું સમજાવ્યું છે. એટલે 100 રૂપિયાનું મુદ્દલ, એટલે અહીંયા શું સમજાય છે? મુદ્દલ કહી દીધી આપણને. 100 રૂપિયા વ્યક્તિએ લીધા છે, એના પર વ્યાજનું દર કેટલું લગાવવામાં આવેલું છે? 5%. તો અને સમય અવધિ આપણને 1 વર્ષ આપેલી છે, તો એ માટે એને કેટલા રૂપિયા વધારે આપવા પડશે? 5. હવે આ વ્યાજનું એકમ રૂપિયા, પૈસા અથવા અન્ય કંઈ પણ હોઈ શકે. એટલે કે જે વ્યાજ આપણે જે આપવાનું છે એ જરૂરી નથી કે પૈસા જ આપવાના હોય છે. આપણા સગા સંબંધી હોય તો આપણે કેવું કઈ બીજી રીતે પણ આપણે પાછા આપી શકીએ છીએ. એટલે અલગ અલગ હોઈ શકે રૂપિયા, પૈસા અથવા કઈ અન્ય વસ્તુ. સમજાયું ને? તો આવું બધું હોય છે. તો આશા કરું આ સમજાઈ ગયું હશે. તો હવે આપણે આગળ તરફ વધીએ. હવે આપણે સૂત્ર સમજવાના છે. સૂત્ર શું છે તે સમજો. હવે એક છેલ્લો શબ્દ બચેલો છે, એટલે એની પછી સૂત્ર જ આવશે. તો આ એક રાશ શબ્દ, મુદ્દલ સમજાવી દીધું, વ્યાજ સમજાવી દીધું, વ્યાજનો દર સમજાવ્યો, મુદ્દલ પછી મુદ્દત કે પછી અવધિ સમજાવી. પણ આને આર કહેવાય ઇંગ્લિશમાં, આને એન કહેવાય. આ મુદ્દલને પી કહેવાય. આ લખેલું છે અહીંયા. વ્યાજને આઈ કહેવાય. આ રાશ શું છે? તો રાશ એ છે કે જે કુલ રકમ તમારે આપવી પડે. જેમ પાછું પેલું ઉદાહરણ યાદ કરો. 100 રૂપિયાનું લોન લીધેલી, 100 રૂપિયા પાછી આપવાના હતા, એમાં પછી 5 રૂપિયાનું વ્યાજ લાગેલું. તો આ 105 રૂપિયા જે કુલ છે ને, એને આપણે રાશ કહીએ છીએ. કે મારે કુલ કેટલા રૂપિયા પાછા આપવા પડે છે. તો એ કઈ રીતે નીકળે છે? રાશને હવે ઇંગ્લિશમાં એ વડે દર્શાવાય છે. રાશ એટલે વ્યાજ મુદ્દલ. આ શબ્દ કઈ રીતે બન્યો એ પણ સમજાવ્યું, અને ઇંગ્લિશમાં એને અમાઉન્ટ કહેવાય. તો અમાઉન્ટનો જે પહેલો કેપિટલ એ છે ને, એટલે જ એને એ કહેવામાં આવે છે. વ્યાજ મુદ્દલ કેમ કહેવામાં આવે છે? વ્યાજ અને મુદ્દલ એટલે વ્યાજ મુદ્દલ, બસ એટલું જ છે. એટલે આવો શબ્દ વપરાય અથવા રાશ વપરાય તો તમારે સમજી લેવાનું કે આ વ્યાજ મુદ્દલની વાત કરે છે, જેને એ અથવા અમાઉન્ટ કહે છે ને, એટલે એ વડે દર્શાવાય છે. તો જે આ એ શું હોય છે? જે તમારે કુલ કેટલા રૂપિયા પાછા આપવાના હોય છે. તો એ બરાબર P + I હોય છે. ખાસ યાદ રાખો કે રાશ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ હોય છે. જો તમને એટલું વસ્તુ સમજાવી દઉં કે જે મેં ઉદાહરણ સમજાવ્યું ને, તેવી રીતે તો તમને પ્રશ્ન તરત સમજાઈ જશે. બસ આ શબ્દો થોડા એમ એવા બનાવ્યા છે કે જે તરત તમને યાદ નહીં રહે, પણ તમે એને વારંવાર દેખશો તો યાદ રહી જશે. એટલે કે પ્રેક્ટિસ કરવી પડશે તમારે. તો જો પાઠ તો સહેલો છે, પણ બસ આ શબ્દો થોડા અઘરા લાગે છે. બાકી પ્રશ્નો તો થઈ જશે તમારાથી, એટલું મેં તમને એની ગેરંટી આપું. પણ આ શબ્દો ખાલી તમે યાદ કરવાની કોશિશ કરજો કે રાશ એટલે અમાઉન્ટ કહે છે. જે કુલ રૂપિયા આપણે આપવા પડે છે તેને રાશ કહે છે. તો અહીં કુલ રૂપિયા તો તમને સમજાય જ છે, પણ આ રાશ થોડુંક શબ્દ અલગ છે. મુદ્દલ એટલે પ્રિન્સિપલ ઇંગ્લિશમાં કહેવાય, એટલે પી કહેવાય.
તો મુદ્દલ એને કહેવાય જે રૂપિયા આપણે લીધેલા કાં તો આપેલા અને એના પર જે વ્યાજ લાગે તેને વ્યાજ કહેવાય, જેને ઇન્ટરેસ્ટ કહેવાય. વ્યાજનો દર કોને કહેવાય? 5% જે લાગતું હતું આના 100 રૂપિયા પર એટલે તો 5 થયેલું. પછી કુલ રૂપિયાને રાશ કહેવાય. આવું બધું અલગ અલગ તમારે થોડું થોડું યાદ રાખી લેવાનું છે. બાકી સમજવાનું તો સહેલું જ છે. ચાલો હવે આપણે સૂત્ર તરફ વધીએ. એક જ સૂત્ર છે, એને બસ તોડી મરોડીને અલગ અલગ પ્રશ્નો પૂછશે આખા પાઠમાં, બાકી કંઈ જ નથી. આ તમને બધા શબ્દો જો યાદ રહી ગયા અને ખાલી પેલું એક સૂત્ર યાદ રહી ગયું તો બધા પ્રશ્નો આના થઈ જશે. સમજાયું? ચાલો તો હવે સૂત્ર સમજી લઈએ. તો આ છે સૂત્ર. ઘણા બધા સૂત્રો દેખાય છે, 1 2 3 4. એ બધા સમજવાના નથી આપણે, ખાલી એક જ સમજવાનું છે. વ્યાજ. વ્યાજ એટલે શું હતું? આઈ. અંગ્રેજીમાં ઇન્ટરેસ્ટ કહેવાતું હતું ને. અહીંયા ગુજરાતીમાં સૂત્ર લખીશ, અહીંયા અંગ્રેજીમાં. ગુજરાતીનો થોડો મોટો થશે એટલે ગુજરાતીનો ઉપર લખશું અને અહીંયા શોર્ટમાં નાનું નીચે. આ બધું હમણાં સાઈડ પર મૂકો અને જોવો ના. ને પહેલા જે સમજાવું છું આ બાજુ તે સમજો. તો જો વ્યાજ બરાબર, વ્યાજ એટલે ઇન્ટરેસ્ટ કહેતો, તમે અહીંયા બધાના અંગ્રેજીના અને ગુજરાતી કરી દો. પહેલું શું હતું? મુદ્દલ. મુદ્દલ જેને આપણે પ્રિન્સિપલ કહેતા હતા, એટલે કે પી વડે દર્શાવતા હતા. બીજું મુદ્દત અથવા અવધિ, એને આપણે ટાઈમ પીરિયડ અથવા એન કહેતા હતા, ટાઈમ અથવા એન કહેતા હતા. ત્રીજું વ્યાજ, જેને ઇન્ટરેસ્ટ કહેતા હતા અથવા અંગ્રેજીમાં આઈ. હવે બીજું શું? રાશ, જેને અમાઉન્ટ અથવા એ કહેતા. હજુ શું વધ્યું? વ્યાજનો દર, જેને રેટ ઓફ ઇન્ટરેસ્ટ કહેતા અથવા આર, કેપિટલ આર. બસ આટલું જ છે ને, જોઈ લો. PRN PRNAI. ઠીક છે, આટલું જ છે. તો સૌથી પહેલા મહત્વનો મુદ્દો, હવે જો વ્યાજ હતું, જે વ્યાજ તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું છે. PRN/100. અપોન એટલે છેદમાં. I બરાબર PRN/100. બસ એક શબ્દ યાદ રાખવાનો છે, પ્રણ. આનાથી તમને સૂત્ર યાદ રહી જશે. પ્રણ બરાબર હું. હું એટલે I. હું બરાબર પ્રણ. સમજાયું? હવે જો હું એટલે I. આ તમારે આ રીતે સમજી લેવાનું છે. આ I બરાબર PRN. પ્રણ ફટાફટ લખી દેવાનું. પ્રણ PRN. આ ત્રણ ગુણાકારમાં છે, કશું નથી વધારે. અને છેદમાં 100. આ એક જ સૂત્ર છે જે આ બધા સૂત્ર એનથી ખાલી તોડી મરોડીને બનાવેલા છે. હવે તમને પ્રશ્નમાં આને ગુજરાતીમાં પણ લખી આપો. ચાલો. I બરાબર શું હતું? વ્યાજ. તો ગુજરાતીમાં લખશું તો વ્યાજ બરાબર P શું છે? પ્રિન્સિપલ, મુદ્દલ. મુદ્દલ ગુણ્યા R શું છે? વ્યાજનો દર. તો ખાલી દર લખું છું. ગુણ્યા N શું છે? મુદ્દત અથવા અવધિ. અહીંયા મુદ્દત લખેલું છે. હા, તો ચાલો મુદ્દત લખીએ. મુદ્દત છેદમાં 100. બસ આ એક જ સૂત્ર યાદ રાખવાનું છે. ગુજરાતીમાં યાદ રહે તો ગુજરાતીમાં, અંગ્રેજીમાં યાદ રહે તો અંગ્રેજીમાં. જેમાં ફટાફટ યાદ રહે તેમાં યાદ કરવાનું. અંગ્રેજીમાં યાદ કરવાનું મેં તમને ટ્રીક આપી દીધી. હું બરાબર પ્રણ. હું એટલે I, પ્રણ PRN છેદમાં 100. અને એનું ખાલી ગુજરાતીમાં ફેરવી દીધું છે. ખાલી અંગ્રેજીમાં યાદ કરો તો એટલું યાદ રાખજો કે તમે સમજી લો કે કયા શબ્દનો શું મતલબ છે. P બરાબર પ્રિન્સિપલ એટલે મુદ્દલ, જે રૂપિયા આપણે લઈએ કાં તો મૂકીએ, જેના પર વ્યાજ લાગે તેનો દર એટલે R, રેટ ઓફ ઇન્ટરેસ્ટ, એને R વડે. ટાઈમ ઓફ પીરિયડ અથવા જે સમય માટે આપણને આપવામાં આવે છે ત્યાં N, 100 અને I. બસ આટલું જ તમારે યાદ રાખવાનું હતું. હવે આને કઈ રીતે વાપરવાનો છે, કઈ રીતે જવાબ કાઢશું તે મેં તમને આની પછીના વિડીયોમાં જેમાં પ્રશ્નો લાવીશ ને તેમાં સમજાવીશ. પણ અત્યારે તમે ખાલી આ સૂત્ર પર ધ્યાન રાખો. આ સૂત્ર તમને સમજાઈ ગયું હશે. હવે અહીં જે લખેલું છે તે ફટાફટ સમજાઈ ગયું, તમને તરત સમજાઈ જશે. જો પહેલું સૂત્ર તો એ જ છે, વ્યાજ બરાબર મુદ્દલ ગુણ્યા દર ગુણ્યા મુદ્દત છેદમાં 100. PRN/100. PRN/100 એટલે પહેલું તો આ જ છે. તો આ જ ખાલી તમારે યાદ રાખવાનું છે. એને સ્ટાર મારી લો કેમ કે ખાલી આટલું જ તમારે યાદ રાખવાનું છે. બીજું કોઈ યાદ નથી રાખવાનું. આ સ્ટાર મેં પાડ્યો તમે જોઈ રહ્યા હશો. તમે કોઈ કાવા પાડતા હશે ને કોઈ કાવા. તમે કયા પાડો? કમેન્ટ કરજો. તો જો હવે આપણે વિડીયો તરફ વધીએ કે આ જ સૂત્ર તમારે ખાલી યાદ રાખવાનું છે. વ્યાજ, મુદ્દલ, મુદ્દત, આ વાળું પહેલું જ.
એને છોડીને કોઈ નહીં. અને આ ટ્રીક પણ મેં તમને સમજાવી દીધી છે. અને એને છોડીને બીજા બધા ખાલી કેવું હશે કે પ્રશ્નમાં કેવું હશે ખબર? તમને સમજાવું. અહીં કેટલી વસ્તુઓ છે? 1 2 3 4. 4 વસ્તુઓ છે ને. 4માંથી એક વસ્તુ તમને નહીં આપી હોય, બાકી 3 વસ્તુ આપી હશે અને તમારે ચોથી વસ્તુ કાઢવાની હોય છે. બસ એટલો જ છે પ્રશ્ન. તો જો એટલે તો અહીંયા 4 સૂત્ર છે. પહેલા વ્યાજને અહીંયા મૂકી દીધું. હવે વ્યાજના દરને, દર એટલે આયરો, ખાલી એને આ બાજુ રહેવા દો, બાકી બધું બીજી બાજુ લઈ જાઓ. તો જો શું થશે? વ્યાજ 100 આ બાજુ આવશે, તો વ્યાજ ગુણ્યા 100. આ વ્યાજ ગુણ્યા 100 દેખાય છે? વ્યાજ ગુણ્યા 100. અને છેદમાં દરને છોડીને બાકી બેના નીચે લઈ જાઓ, તો મુદ્દલ ને મુદ્દત, તો છેદમાં મુદ્દલ ને મુદ્દત. બસ એટલું જ છે. અને હવે આ અંગ્રેજીમાં કાઢી લો. જો આઈ છે, આઈ ગુણ્યા 100, આઈ ગુણ્યા 100. આર ને એવું ને એવું રહેવા દો, પી ને એન ને નીચે લઈ જાઓ, પી એન નીચે. એ જ છે જો મુદ્દલ. હવે મુદ્દલને ખાલી અહીંયા રહેવા દો, બાકી બધું એ બાજુ લઈ જાઓ. તો વ્યાજ ગુણ્યા 100, વ્યાજ ગુણ્યા 100. છેદમાં દર અને મુદ્દત, છેદમાં દર અને મુદ્દત. અહીંયા જો આપણે શું મુદ્દત ક્યાં હતા? અહીંયા હતા, માફ કરજો. તો મુદ્દલ છે તો પી ખાલી અહીંયા રહેવા દો, બાકી બધે બાજુ. તો આઈ ગુણ્યા 100, આઈ ગુણ્યા 100. છેદમાં આર એન. મુદ્દત ખાલી રહેવા દો અહીંયા, બાકી બધે બાજુ લઈ જાઓ. તો વ્યાજ ગુણ્યા 100 છેદમાં મુદ્દલ ને દર, વ્યાજ ગુણ્યા 100 છેદમાં દર ને મુદ્દલ. અને અહીંયા ખાલી એન રહેવા દો, બાકી બધે બાજુ. તો 100 ગુણ્યા આઈ છેદમાં પીઆર, છેદમાં પીઆર. તો સમજાયું? ખાલી આટલું જ છે. આ એક જ સૂત્ર યાદ રાખવાનું છે. હું બરાબર પ્રણ, આઈ બરાબર પીઆરએન છેદમાં 100, અને આ વ્યાજ બરાબર મુદ્દલ, દર ગુણ્યા મુદ્દત છેદમાં 100. તમને જે વહેલું સમજાય તે. ઠીક છે? હવે આશા કરું આ તમને સમજાઈ ગયું હોય. ચાલો તો આપણે વિદાય લઈએ. આપણે વિદાય પહેલા એક વસ્તુ ભૂલી ગયો, તો એ જોઈ લો કે કંઈ નહીં. મુદ્દલ બમણી થવી. મુદ્દલ મતલબ બમણી થવી એટલે 100 ની મુદ્દલ રાશ 200 થવી વખતે મુદ્દલ જેટલું જ વ્યાજ થયું એમ સમજવું. મતલબ એવું કહે છે કે મુદ્દલ માન લો કે મુદ્દલ 100 રૂપિયા છે અને રાશ 200 રૂપિયા છે. હા, તો પાછળ બધા સૂત્ર કીધા, પણ એક સૂત્ર કદી ના ભૂલતા. એ બરાબર પી પ્લસ આઈ. મતલબ રાશ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. હવે અહીંયા એ જ કહેલું છે. જો 100 રૂપિયા આપણે મુદ્દલ હોય અને 200 રૂપિયા રાશ થવાની હોય, તો એવું સમજ્યું કે મુદ્દલનું જેટલું જ વ્યાજ થઈ ગયું છે. તો સાચી વાત ને, 100 રૂપિયા મુદ્દલ હતું અને પછી વ્યાજ 100 રૂપિયા થઈ ગયું, મુદ્દલની વ્યાજ સરખું થઈ ગયું, એટલે તો રાશ 200 રૂપિયા આપવા પડે છે. બસ, તો આટલું જ હતું. આ એક સૂત્ર અને આ બીજું પી પ્રણ છેદમાં 100 બરાબર શું હતું? ઇન્ટરેસ્ટ. હું બરાબર પ્રણ છેદમાં 100. આ કદી ભૂલતા નહીં, જેથી કરીને આના બધા પ્રશ્નો તમે કરી લો. ચાલો તો હવે વિદાય લઈએ. આભાર. મળીશું આની પછીના વિડીયોમાં, જેમાં હું તમને આના પ્રશ્નો સમજાવીશ. આશા કરું તમને આ વિડીયો સમજાઈ રહ્યો હશે. મારા નંબર પર તમે મેસેજ કરજો તો તમને કશું પણ ના સમજાયું હોય તો, અથવા કમેન્ટ પણ કરી શકો છો. અને ગ્રુપમાં જોડાઈ જજો અને જોજો આ બધા વિડીયો જોજો અને ભણતા રહો. આભાર. જય શ્રી કૃષ્ણ.